અમરેલીના સાવરકુંડલાના બાજડા ગામમાં ભ્રષ્ટાચારનો પોલ ખોલતી ઘટના સામે આવી છે। લામધાર નદી પર પંચાયત હસ્તક 5 લાખના ખર્ચે બનેલો પુલ માત્ર 10 જ દિવસમાં આખો બેસી ગયો છે। પરા વિસ્તારને જોડતા આ પુલના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે। માટીકામ દરમિયાન જ પુલ ધરાશાયી થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ગ્રામજનો હવે આ મામલે જવાબદારો સામે કડક તપાસ કરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। હજી તો માટીનું કામ કરતા હતા ત્યાં આખો પુલ બેસી ગયો છે। હવે જો આની ઉપર કદાચ આ પુલ ચાલુ થયો હોત અને ટ્રેક્ટર ભરેલું હોત ને માણસો બેઠું હોત અને જો એ પુલ બેઠો હોત તો કેટલી જાનહાની થાત। આ પુલમાં બહુ ગેરરીતિ નકરી ઓલી ભૂકી જ વાપરેલી છે અને લોખંડ તો તમે જુઓ ખાલી 8 mm લોખંડ વાપરેલો છે।